વલસાડથી સમાચાર પારડીમાં જળબંબાકારની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। પારડીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા। 500 જેટલા લોકો અંદાજે બચાવવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। વલસાડ પોલીસની અત્યંત સરાહનીય કામગીરી। અવધ સોસાયટી પારડી ખાતે 15 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। પહેલા માળ સુધી પાણી જ પાણી થઈ ગયું હતું। આખો પહેલો માળ ડૂબી ગયો અને ત્યાંથી લગભગ 500 જેટલા લોકોને એક પછી એક બચાવવામાં આવ્યા છે। સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ વાયબી ગોહિલ તેમની આખી ટીમ જેમણે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, પોતાની ફરજને પ્રાથમિકતા આપીને લગભગ 500 જેટલા લોકોને બચાવી લીધા છે। 15 ફૂટ પાણીમાં બોટના સહારે એક પછી એક લોકોને બચાવાયા છે। સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ વાયબી ગોહિલ તેમની આખી ટીમ જેમણે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે, પોતાની ફરજને પ્રાથમિકતા આપીને લગભગ 500 જેટલા લોકોને બચાવી લીધા છે। 15 ફૂટ પાણીમાં બોટના સહારે એક પછી એક લોકોને બચાવાયા છે। સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દસાડામાં 20 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે। દસાડાના સવલાશ ગામમાં લોકો ફસાયા હતા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા કેટલાક લોકો ફસાઈ ગયા હતા। જો કે પાટડી પોલીસની ટીમે તાત્કાલિક સક્રિયતા દાખવી અને તમામનું રેસ્ક્યુ કર્યું છે। ધારાસભ્ય પીકે પરમાર પણ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા અને લોકોના ખબર અંતર પૂછ્યા છે, તેમની શું સ્થિતિ હતી તેના વિશે તેમણે જાણકારી મેળવી છે। આ વિસ્તારની સમીક્ષા કરી છે। કેટલાક લોકો ફસાઈ ગયા હતા। 20 થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સહી સલામત રેસ્ક્યુ કરીને સ્થાનિક પોલીસ સ્થળાંતર કરી ચૂકી છે। દસાડાના સવલાશ ગામના નીચાણવાળા વિસ્તારમાં મકાનો આખા ડૂબી ગયા અને ત્યાંથી તમામને બચાવવામાં આવ્યા છે। પાટડીમાંથી 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। નાના ગોરૈયા ગામમાંથી 8 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ફાયરની ટીમે 2 મહિલા, 3 બાળકો, 3 પુરુષોને રેસ્ક્યુ કર્યા છે। આ નીચાણવાળા વિસ્તારમાં આવેલો વિસ્તાર છે નાના ગોરૈયા ગામ, જ્યાં 8 લોકો ફસાઈ ગયા હતા અને તમામને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી। 2 મહિલા, 3 બાળકો અને 3 પુરુષોને બચાવી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। માત્ર શહેરી વિસ્તારો જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળ્યું। પરિણામે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જો કેવી રીતે બોટના સહારે લોકોને બચાવવામાં આવ્યા છે। પુરુષો, બાળકો, મહિલાઓ તમામને છેક અંતરિયાળ વિસ્તારમાંથી બચાવીને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। કેટલોક જરૂરી માલસામાન લઈને આ તમામ લોકો ઘર-બાર છોડી સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો। માત્ર શહેરી વિસ્તારો જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ જોવા મળ્યું। પરિણામે કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જો કેવી રીતે બોટના સહારે લોકોને બચાવવામાં આવ્યા છે। પુરુષો, બાળકો, મહિલાઓ તમામને છેક અંતરિયાળ વિસ્તારમાંથી બચાવીને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે। કેટલોક જરૂરી માલસામાન લઈને આ તમામ લોકો ઘર-બાર છોડી સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે। મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। કડીમાં પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। કડીના ગ્રામ્ય વિસ્તારોમાંથી કેટલાક પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ટ્રેક્ટરની મદદથી 20 થી વધુ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। એક તરફ પાણીનો તેજ પ્રવાહ, દ્રશ્યો તમે જુઓ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર, પાણીનો તેજ પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે। પોલીસ ત્યાં ઊભી છે લોકોની સાથે, ત્યાં ઘૂંટણ સુધીના પાણી છે। અંદરના ગ્રામ્ય વિસ્તારોમાં તો ખૂબ જ પાણી ભરાયેલા છે। ટ્રેક્ટરમાં પોલીસ ગઈ, 20 થી વધુ પરિવારના લોકોને ટ્રેક્ટરમાં બેસાડ્યા। માલસામાન, નાના બાળકો, મહિલાઓ જુઓ કેટલા બધા છે, તમામને લઈને બહાર આવી અને સહી સલામત તમામને લઈ જવામાં આવ્યા છે। કેમ કે પાણી એટલું બધું અહીંયા ભરાયેલું છે અને પ્રવાહ પાણીનો જાણે નદીનો તેજ પ્રવાહ વહેતો હોય એવી રીતે પ્રવાહ વહેતો જોવા મળ્યો। સ્થાનિક પોલીસની આ ખૂબ જ સરાહનીય કામગીરી। તાત્કાલિક એક્શનમાં આવી પોલીસ આ વિસ્તારની અને લગભગ 20 થી વધુ પરિવારોને ટ્રેક્ટરની મદદથી સહી સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના પાટડીમાં 42 થી વધુ ગ્રામજનોને બચાવવામાં આવ્યા। હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ઇન્ચાર્જ તલાટી પીકે પરમાર સહિતના લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। કમર સુધીના પાણીમાંથી એ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક પછી એક લોકોને બચાવવામાં આવ્યા છે। નાના બાળકોને ઊંચકીને લાવવામાં આવ્યા। જે મોટા લોકો હતા તેમને પણ જેમ તેમ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે।
છેક અંદર સુધી તો ખૂબ જ પાણી ભરાયેલા હતા. જો કે ત્યારબાદ જેમ જેમ બહાર આવતા ગયા લોકો તેમ તેમ પાણીનું સ્તર પણ ઓછું થતું ગયું. અહીંયા કમરથી પણ ઉપરના પાણી ભરાઈ ગયા છે. સુરેન્દ્રનગરના પાટડીમાં 42થી વધુ ગ્રામજનોને બચાવવામાં આવ્યા. હેબતપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ઇન્ચાર્જ તલાટી પી.કે. પરમાર સહિતના લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કમર સુધીના પાણીમાંથી એ લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેવી રીતે એક પછી એક લોકોને બચાવવામાં આવ્યા છે. નાના બાળકોને ઊંચકીને લાવવામાં આવ્યા. જે મોટા લોકો હતા તેમને પણ જેમ તેમ કરીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. છેક અંદર સુધી તો ખૂબ જ પાણી ભરાયેલા હતા. જો કે ત્યારબાદ જેમ જેમ બહાર આવતા ગયા લોકો તેમ તેમ પાણીનું સ્તર પણ ઓછું થતું ગયું. અહીંયા કમરથી પણ ઉપરના પાણી ભરાઈ ગયા છે. તો નવસારીના ગણદેવી તાલુકામાં 30થી વધુ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ગણદેવીના ભાટ ગામના ઝીંગા તળાવ પર ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. ઝીંગા તળાવ પર 30થી વધારે લોકોનું એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અંબિકા નદીના પાણી વધી જતા 30થી વધુ લોકો ફસાયા હતા. વિડીયો વાયરલ કરી મદદ માટે વહીવટી પ્રશાસન પાસે તેઓએ ગુહાર લગાવી હતી અને પ્રશાસન તરફથી તમામ 30 લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાયા છે. જે સિદ્ધેશ, 30 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે, શું વધારે વિગત? જે પ્રમાણે અંબિકા નદીમાં ગઈકાલે પાણી વધી ગયા હતા અને નદીની સપાટી 44 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. જેના કારણે જે કાંઠા વિસ્તારના ગામ છે મહિંદર ભાટ, એ વિસ્તારમાં અમુક મજૂરો જે છે એ કામ કરવા માટે ઝીંગા તળાવ ઉપર ગયા હતા અને એ સમય દરમિયાન અચાનક જ પાણી વધી જતા ત્યાં ફસાઈ ગયા હતા. અને એ લોકો દ્વારા મોડી રાતે વિડીયો વાયરલ કરી અને વહીવટીતંત્ર પાસે મદદ માંગી હતી. જો કે વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિથી વાકેફ હતું. જેટલી 4 જેટલા હેલિકોપ્ટર જે છે દમણ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે વરસાદ બંધ થતા એ લોકોનું એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તે લોકોની મેડિકલ તપાસ થઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી, હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની પણ મળી રહી છે, જેને બચાવવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર. ત્યારે તમામ જે 30 લોકો ફસાયા હતા તે 30 લોકોને એરલિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અચાનક જ નદીનું જળસ્તર વધી જતા 30 લોકો ફસાયા હતા અને તેઓ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તેવી કોઈ પરિસ્થિતિ ન હતી. તે જ દરમિયાન વિડીયો બનાવી 30 લોકોએ મદદની ગુહાર લગાવતા જ સ્થાનિક પ્રશાસન તેઓની બહાર આવ્યું. વાવ થરાદથી સમાચાર, જ્યાં દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ છે અને છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દિયોદરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધારાસભ્ય કેશાજી ચૌહાણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા, સમીક્ષા કરી આ વિસ્તારોની. મામલતદાર સહિત અધિકારીઓ પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા. સ્થિતિનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ક્યાંય પણ કોઈને કોઈ પ્રકારની મદદની જરૂર હોય તો તાત્કાલિક પ્રશાસન મદદ પહોંચાડે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. તો દિયોદરમાંથી 70 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. લક્ષ્મીપુરા વિસ્તારમાંથી આ તમામ 70થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, કેમ કે હજી પણ હવામાન વિભાગનું એલર્ટ છે ભારે વરસાદનું. વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સહી સલામત ખસેડવામાં આવ્યા છે. પુરુષો, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામને સહી સલામત ખસેડીને તેમની માટે રહેવાની, ભોજન સહિતની સુવિધા કરવામાં આવી છે.